હું નિમેશ ઠક્કર આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ડેન્સિટી ઓફ મેટર એટલે કે પદાર્થની ઘનતા વિશે વાત કરીશું. કોઈ પણ પદાર્થ પાણી ઉપર તરે કે ડૂબી જાય તેનો આધાર તેની ઘનતા ઉપર રહેલો છે. જો પદાર્થ પાણી ઉપર તરશે તો તેની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી હશે અને જો પદાર્થ પાણીમાં ડૂબી જશે તો તેની ઘનતા પાણીની ઘનતા કરતા વધારે હશે. આપણે જાણીએ છીએ કે નદીની અંદર પડેલું કોઈ ઝાડનું પર્ણ એ પાણી ઉપર તરે છે, કારણ કે પર્ણની ઘનતા એ પાણીની ઘનતા કરતા ઓછી છે. પરંતુ કોઈ લોખંડની વસ્તુ કે ફેંકેલો પદાર્થ એ પાણીની અંદર ડૂબી જાય છે, કારણ કે એ પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતા વધારે છે. હવે આપણે આ પાણીની અંદર લીંબુ મૂકીને જોઈએ તો શું થાય છે. હવે સામાન્ય પાણી એટલે કે નોર્મલ પાણીની અંદર આપણે લીંબુ મૂકીએ તો શું થાય છે. જો લીંબુની ઘનતા પાણીની ઘનતા કરતા વધારે હશે તો એ લીંબુ પાણીની અંદર ડૂબી જશે, પરંતુ જો લીંબુની ઘનતા પાણી કરતા ઓછી હશે તો એ પાણી ઉપર તરશે. આપણે જોયું કે લીંબુ પાણીના ગ્લાસની અંદર ડૂબી જાય છે, કારણ કે અહીં લીંબુની ઘનતા એ પાણીની ઘનતા કરતા વધારે હશે. આપણે જાણીએ છીએ કે ઘનતા બરાબર દળ છેદમાં કદ એટલે કે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપન વોલ્યુમ. જો કોઈ પણ પદાર્થની ઘનતા આપણે વધારવી કે ઘટાડવી હોય તો આપણે એના દળ કે કદમાં ફેરફાર કરવો પડે. અહીં પાણીની ઘનતા ઓછી છે જ્યારે લીંબુની ઘનતા વધારે છે. લીંબુ જો મારે પાણીની સપાટી ઉપર તરતું રાખવું હોય તો મારે પાણીની ઘનતા વધારવી પડે અથવા લીંબુની ઘનતા ઘટાડવી પડે. અહીં બંનેના કદ સમાન છે, તેથી મારે બંનેના દળમાં ફેરફાર કરવો પડે. અહીં લીંબુનું દળ તો ફિક્સ છે, તો હું એવું કંઈ કરું કે પાણીના દળમાં વધારો થાય તો પાણી નીચે જતું રહે અને લીંબુ ઉપર આવી જાય. તો એની માટે આપણે એક રસ્તો કરી શકીએ કે પાણીની અંદર આપણે મીઠું નાખી અને આપણે જોઈએ. હવે આપણે પાણીની અંદર 2 ટેબલ સ્પૂન મીઠું નાખીએ છીએ. આપણે મીઠું બરાબર ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. હવે આપણે આ જે પાણીની અંદર મીઠું ઓગાળ્યું છે એની અંદર આપણે લીંબુ મૂકી જોઈએ કે શું થાય છે. અહીં લીંબુ એ પાણીની સપાટી ઉપર તરે છે, એનો મતલબ કે લીંબુની ઘનતા કાં તો ઓછી થઈ કાં તો પાણીની ઘનતા વધી. અહીંયા આપણે પાણીની અંદર મીઠું ઓગાળ્યું છે, જેના પરિણામે પાણીનું દળ વધ્યું છે અને પાણીનું દળ વધવાને કારણે એની ઘનતા વધે છે, કેમ કે દળ એ સપ્રમાણમાં ઘનતા હોવાને કારણે દળ વધવાથી કોઈ પણ પદાર્થની ઘનતા વધે છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે નોર્મલ પાણીની અંદર જે લીંબુ છે એ ડૂબી જાય છે, જ્યારે મીઠાવાળા પાણીની અંદર લીંબુ તરે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે નોર્મલ પાણીમાં લીંબુ ડૂબી જાય છે, જ્યારે મીઠાવાળા પાણીમાં લીંબુ તરતું રહે છે. હવે મીઠાવાળા પાણીમાં આપણે નોર્મલ પાણી ઉમેરતા શું થાય છે આપણે જોઈએ. અહીંયા જેમ જેમ નોર્મલ પાણી ઉમેરીશું તેમ તેમ પાણીની ઘનતા ઘટશે અને લીંબુની ઘનતા એના કારણે વધવાને કારણે લીંબુ નીચેની તરફ જશે. અહીંયા ઘનતાનો ફેરફાર તમે જોઈ શકો છો. જોઈ શકો છો કે પરિસ્થિતિ 1 ની અંદર લીંબુ નીચેના ભાગમાં છે, પરિસ્થિતિ 2 માં લીંબુ મધ્યમાં છે, જ્યારે ત્રીજા ગ્લાસની અંદર લીંબુ ઉપરના ભાગમાં છે. અહીં લીંબુની ઘનતા વધારે હોવાને કારણે લીંબુ નીચેના ભાગમાં છે. અહીં બીજા ગ્લાસની અંદર લીંબુ મધ્યના ભાગમાં છે, જેના પરિણામે લીંબુની ઘનતા એ પાણીની ઘનતા જેટલી થતી હોવાને કારણે તે ડૂબી જતું નથી કે ઉપર તરતું નથી, જ્યારે ત્રીજા ગ્લાસની અંદર પાણીની ઘનતા વધારે થવાને કારણે પાણી નીચેના ભાગમાં રહે છે અને લીંબુની ઘનતા ઓછી થવાને કારણે લીંબુ પાણીની ઉપર તરે છે. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. થેન્ક યુ વેરી મચ.